वडोदरा में यूं तो आज बारिश का ऑरेंज अलर्ट है, लेकिन बारिश की इस संभावना के बीच वडोदरा के मांजलपुर में चुनाव को लेकर चहल पहल है। आज सुबह 7 बजे से उपचुनाव के लिए मतदान शुरू हो गया है और मांजलपुर में जगह जगह मतदान केंद्र बनाए गए हैं, जहां 2,19,000 से ज्यादा मतदाता जो है आज वोटिंग कर रहे हैं। मांजलपुर के जो मतदाता है वो कतारों में लगकर वोट कर रहे हैं। गुजरात की वडोदरा की 145 मांजलपुर विधानसभा सीट पर आज सुबह से उपचुनाव के लिए शांतिपूर्ण रूप से मतदान हो रहा है। सुबह से ही मतदान केंद्रों पर मतदाताओं का उत्साह देखा गया। आम नागरिकों के साथ साथ एक गर्भवती महिला भी लोकतंत्र के इस महापर्व में अपनी भागीदारी निभाने मतदान केंद्र पहुंची। चुनाव आयोग द्वारा मतदान केंद्रों पर सभी आवश्यक व्यवस्थाएं सुनिश्चित की गई है और बढ़ चढ़कर लोग अपने मताधिकार का प्रयोग कर रहे हैं। एक मतदान माटे जरूरी नहीं कि प्रेग्नेंट हो तो ना आवવું જોઈએ, બધા માટે જરૂરી જ છે। એટલે હતી વ્યવસ્થા આવવાની તો આપણે આયા છે અને એક મત માટે કોઈ જીતતું હોય તો બહુ સારું। બધાએ આવવું જ જોઈએ અને ફરજિયાત મતદાન આપવું જ જોઈએ કે કોઈ આપણા માટે કરે છે, આપણી માટે એવું નથી કે કોઈ નથી કરતું, બધા જ કરી રહ્યા છે। તો એક મતદાન આપવું જરૂરી છે। બધાએ આવવું જ જોઈએ, જ્યાં ફરજિયાત આવવું જોઈએ। હા, થોડો બહુ થઈ રહ્યો છે, હજુ પણ ચાલુ જ છે અને એ લોકો જિમ્મેદારી પણ લઈ રહ્યા છે કે અમે કરીશું અને થાય છે। ભાઈ મત આપવો એ મને આટલું જ નહીં, ભાઈ સૈદ્ધાંતિક ફરજ છે અને એ બજાવવા માટે હું આવ્યો, બીજું કંઈ ભારતના નાગરિક છે। 90 લોકોને એટલી જ અપીલ કે દરેકે ભારત માતાના દીકરા તરીકે મતદાન કરવું જોઈએ। વિકાસ તો નથી થતો, વિકાસના નામે અધપતન થઈ રહ્યું છે, તો સમજો કોઈ વિકાસ નથી। मतदान केंद्रों पर सुरक्षा और सुविधाओं के भी पर्याप्त इंतजाम किए गए हैं। खासकर चुनाव में वरिष्ठ नागरिक भी अपने मताधिकार का प्रयोग करते हुए देखे गए। उनके लिए भी प्रशासन द्वारा विशेष व्यवस्थाएं की गई है। प्रशासन मतदाताओं से अधिक मतदान करने की अपील भी कर रहा है। લોકશાહીનું પર્વ જે છે એ કહેવાય ને કે જે રીતના આપણે લોહી લોકોને આપીએ છીએ, એવી રીતના જો ઇલેક્શનનું મતદાન કરીએ ને એ આપણે પર્વની આજે ઉજવણી કરી છે અને સારી એવી સુરક્ષા છે અહીંયા આગળ। લોકોમાં અવેરનેસ છે, લોકો મતદાન કરે છે, લોકો જાગૃત છે, લોકોની જે સુવિધા છે એના માટે લોકો મતદાન કરે છે અને મતદાન કરવું જોઈએ। મતદાનનું જે પર્વ છે લોકોએ મતદાન કરવું જોઈએ। લોકશાહીનું આ પર્વ છે, એ તહેવારની જેમ એની ઉજવણી કરવી જોઈએ અને હું તો એવું કહું છું કે લોકોએ ઘરે બેસી ના રહેવું જોઈએ અને ગમે તે કરીને જે આ કોંગ્રેસ હોય કે ભાજપ હોય, લોકોના જે કાર્યકર્તા હોય એ ઘરે ઘરે જઈને લોકોને લાવીને મતદાન કરાવવું જોઈએ। એ લોકોમાં જાગૃતિ આવે, લોકોમાં અવેરનેસ આવે અને સરકાર તરફથી પણ કલેક્ટર તરફથી પણ સારી એવી આયોજન કરેલું છે। પોલીસ છે, પછી જે આ સરકારી જે માણસો છે એ સરસ રીતે લોકોને સમજાવે છે, જાગૃત કરે છે અને સરસ આયોજન કરેલું છે। એ બદલ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર।